ગિરનારમાં શિવરાત્રીના મેળામાં આવેલા દેશભરના સાધુ સંતો દ્વારા સોરઠના તીર્થાટન બાદ સોમનાથમાં શિવરાત્રી યાત્રાનું સમાપન કરાયું હતું। ગિરનારમાં શિવરાત્રી મેળાથી આવેલા 1500 જેટલા સંતોની પધરામણીથી સોમનાથમાં થતા મિની કુંભનો માહોલ છવાયો હતો। મહંતો અને અખાડાઓના મઠાધિપતિઓએ સોમનાથ મહાદેવના સંગમે સ્મશાન ઘાટ ઉપર આવેલા મહાકાળી મંદિરે સંતો મહંતોને દર્શન કરી સોરઠ તીર્થો સાથે શિવરાત્રી યાત્રાનું સમાપન સોમનાથ ખાતે શિવરાત્રી યાત્રાની પૂર્ણાહુતિ કરી હતી। સોમનાથ મહાદેવ મંદિરે દર્શન કર્યા હતા। મહાકાળી મંદિરના મહંત સ્વ તપસી બાપુના આશ્રમે ભોજન પ્રસાદનો મહાભંડારો યોજાયો હતો। ભોજન પ્રસાદ બાદ અહીંથી સૌ પોતાના ભારતભરના આશ્રમોએ પ્રસ્થાન કર્યું હતું। સંતોના દર્શન અને આશીર્વાદ લેવા સોમનાથ અને આસપાસના લોકો ઉમટ્યા હતા। અંદાજે 1200 થી 1500 જેટલા સંતો સોમનાથ આવતા મિની કુંભ મેળા જેવું વાતાવરણ રચાયું હતું। આવેલા ભારતભરના સંતો સત્તાધાર સહિતના તીર્થોની યાત્રા કરી અંતિમ પડાવ પ્રભાસ પાટણના પવિત્ર ત્રિવેણી સંગમ સ્મશાન ઘાટે આવેલા મહાકાળી મંદિર ખાતે તે મુજબ આ વર્ષે પણ સોમનાથ ખાતે સમાપન થયેલ છે। સાધુ સંતોની સેવામાં સનાતન હિન્દુ સમાજમાં પ્રમુખ જીતુભાઈ કુહાડા, ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા, રામેશ્વર એક્સપોર્ટના માલિક રામજીભાઈ પીઠળ, સમાજના મંત્રી નારાયણભાઈ બાડિયા તેમજ હીરાભાઈ તેમજ વિજયભાઈ વાળા, લોહાણા સમાજના અગ્રણી મુકેશભાઈ ચોલેરા, પ્રવીણભાઈ ફોફડી અનેક આગેવાનો લોકોએ હાજરી આપી હતી। આ કાર્યક્રમ બાદ તમામ સાધુ સંતો પોતાના વતન રવાના થયા હતા। JKS ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।